K3B વાપરીને સીડી ડીવીડી બનાવવા અને બર્ન કરવા પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે. આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું ફાઈલને સીડીમાં બર્ન કેવી રીતે કરવું. તમે આ પણ શીખશો સેટિંગ્સ બદલતા, પ્રોજેક્ટ સેવ કરતા અને સીડીને નામ આપતા. તમે K3B સાથે શું કરી શકો છો? K3B ફાઈલોને સીડી ડીવીડીમાં બનાવવા અને બર્ન કરવા માટે વપરાય છે. બર્નિંગ ફાઇલ્સ એટલે કે ડેસ્કટોપ પરથી સીડી, ડીવીડી ફાઈલો કોપી કરવી. K3B બધી ફાઇલ ફોર્મેટ સપોર્ટ કરે છે, જેમ કે ઓડિયો, વિડિયો અથવા ડેટા. અહીં હું વાપરી રહી છું K3B 2.0.2 પર ઉબુન્ટુ લિનક્સ 12.04. આ ટ્યુટોરીયલ માટે તમે ખાતરી કરવી જોઈએ કે તમે સીડી ડીવીડી ડ્રાઈવમાં નાખી છે. મેં મારા myK3B સીડી ફોલ્ડરમાં ઓડિયો ફાઇલ પણ ઉમેરી છે. મેં પહેલાથી જ ઉબુન્ટુ ડેસ્કટોપ પર આ ફોલ્ડર બનાવીને સેવ કર્યું છે. હું લર્નિંગ K3B આ ફોલ્ડરમાં ઓડિયો ફાઇલ ઉમેરી છે. તમે તમારી પસંદગીની કોઈ પણ ફાઇલ પસંદ કરી શકો છો. પ્રથમ તમારા કમ્પ્યુટરના ઉપરના ડાબા ખૂણા પર ગોળ બટન ડેશ હોમ પર ક્લિક કરો. સર્ચ બાર દૃશ્યમાન થાય છે. હવે ટાઈપ કરો K3B. K3B દેખાય છે. આ એપ્લિકેશનને ખોલવા માટે તેના પર ક્લિક કરો. K3B વાપરીને સીડીને બનાવો અને બર્ન કરો. આ માટે ન્યૂ પ્રોજેક્ટ આઇકન પર ક્લિક કરો. ડ્રોપ ડાઉન જે બતાડે છે તેમાં ન્યૂ દાતા પ્રોજેક્ટ પસંદ કરો. ઉપરના પેનલ પરથી હોમ ફોલ્ડર પસંદ કરો. હવે આપણે ફાઈલો અને ફોલ્ડરો હોમ ફોલ્ડરમાં જોઈ શકીએ છીએ. આગળ ડેસ્કટોપ પર ક્લિક કરો. તમે તમારા મશીન પરનું કોઈ પણ ફાઇલ અથવા ફોલ્ડર પસંદ કરી શકો છો. આ ડેમો માટે હું myK3B સીડી ફોલ્ડર પસંદ કરીશ. તો હું myK3B સીડી ફોલ્ડર પર જમણું ક્લિક કરીશ અને એડ ટીઓ પ્રોજેક્ટ વિકલ્પ પસંદ કરો. હવે તમે નીચેના પેનલ પરથી પસંદિત ફોલ્ડર જોઈ શકો છો. આગળ ચાલો સીડી ફોલ્ડર બનાવીએ અને તેના પર myK3B સીડી ફોલ્ડર મૂવ કરીએ. નીચે ડાબા પેનલ પર જમણું ક્લિક કરો. વિકલ્પોની જે યાદી દેખાય છે તેમાં ન્યૂ ફોલ્ડર પસંદ કરો. આપણે ડાયલોગ બોક્સ જોઈ શકીએ છીએ. ટેક્સ્ટ બોક્સમાં ફોલ્ડર 1 ટાઈપ કરો. ઓક પર ક્લિક કરો. myK3B સીડી નીચેના પેનલ પરથી myK3B સીડી પસંદ કરો. આગળ રાઇટર1 ફાઇલ પસંદ કરો. પસંદિત ફાઇલ રાઇટર1 ને ફોલ્ડર 1 માં ડ્રેગ અને ડ્રોપ કરો. રાઇટર1 ફાઇલ કોપી થઈ છે તે તપાસવા માટે ચાલો ફોલ્ડર 1 પર ક્લિક કરો. અહીં આપણે રાઇટર1 ફાઇલ જોઈ શકીએ છીએ. હવે નીચેના પેનલ પરથી બર્ન આઇકન પર ક્લિક કરો. ડેટા પ્રોજેક્ટ K3B વિન્ડો દેખાય છે. આગળ ચાલો ડેટા પ્રોજેક્ટ K3B વિન્ડોમાં સેટિંગ્સ બદલો. રાઇટિંગ ટેબ પસંદ કરો અને અહીં રાઇટિંગ મોડ અંદર હું ઓટો પસંદ કરીશ. નોંધ લો ઓટો એ મૂળભૂત સેટિંગ છે. ચાલો હવે ફાઇલ સિસ્ટમ ટેબ પસંદ કરો. મૂળભૂત રીતે આ લિનક્સ, યુનિક્સ પ્લસ વિન્ડોઝ ના તરીકે સેટ છે. તો અહીંયા કોઈ પણ પ્રકારની ફેરફાર કરવાની જરૂરિયાત નથી. ચાલો હવે MISC ટેબ પર ક્લિક કરો અને અહીં મલ્ટી સેશન અંદર ઓટો પસંદ કરો. હવે સીડી પર ડેટા બર્ન કરવા માટે બર્ન પસંદ કરો. બર્નિંગ પ્રક્રિયા શરૂ થાય છે. અહીં આપણે વિન્ડોમાં પ્રોસેસ સ્ટેટસ જોઈ શકીએ છીએ. એક વખતે જો બર્નિંગ સમાપ્ત થઈ જાય છે તો સીડી આપમેળે બહાર આવી જાય છે. હવે ફાઈલો સીડી પર કોપી થઈ ગઈ છે. આ બર્નિંગ પ્રોસેસનો અંત છે. ચાલો બીજી સીડી પર ઓડિયો ફાઈલને બર્ન અને સેવ કરીએ. પ્રથમ નોંધ લો કે ડ્રાઈવમાં સીડી નાખીને બંધ કરેલ છે.
પહેલાની જેમ જ ન્યૂ પ્રોજેક્ટ પર જાઓ અને ન્યૂ ઓડિયો સીડી પ્રોજેક્ટ પસંદ કરો. અહીં હવે ઉપર ડાબા ખૂણા પર myk3bcd ફોલ્ડર માટે બ્રાઉઝ કરો. હવે ઉપરના પેનલમાં લર્નિંગ k3b ઓડિયો ફાઇલ પસંદ કરો. હવે જમણા પેનલ પર ઓડિયો ફાઇલને ડ્રેગ અને ડ્રોપ કરો. ચાલો તપાસીએ કે આપણે યોગ્ય ફાઇલ ડ્રેગ અને ડ્રોપ કરી છે. નીચેના પેનલમાં ફાઇલની વિગતો તપાસી શકો છો. આ ફાઇલ માટે આપણે જોઈ શકીએ છીએ કે આર્ટિસ્ટ, ટાઇટલ અને ફાઇલ નેમ દ્રશ્યમાન થાય છે. ચાલો હવે શીખીએ આ ઓડિયોને કેવી રીતે બર્ન કરવું. આ માટે મેઇન ટૂલબાર પરથી સેવ પર ક્લિક કરો. સેવ એઝ k3b વિન્ડો આપણે જોઈ શકીએ છીએ. અહીં ટેક્સ્ટ બોક્સમાં તમારા પ્રોજેક્ટ માટે નામ ટાઈપ કરો. હું ટાઈપ કરીશ માય વર્ક. હવે સેવ પર ક્લિક કરો. હવે બર્ન પર ક્લિક કરો. આ ઓડિયો પ્રોજેક્ટ k3b વિન્ડો ખોલે છે. અહીં આપણે ટેબની ડિફોલ્ટ સેટિંગનો ઉપયોગ કરીશું. જો કે તમે તમારી જરૂરિયાતના મુજબ ટેબ્સમાં બદલાવ કરી શકો છો. હવે ફરીથી બર્ન પર ક્લિક કરો. આપણે પ્રોસેસ સ્ટેટસ વિન્ડો જોઈ શકીએ છીએ. આ બર્નિંગ સમાપ્ત થયા પછીથી સીડી બહાર આવી જાય છે. આનો અર્થ એ છે કે ઓડિયો ફાઇલ સેવિંગ અને બર્નિંગ સમાપ્ત થઈ ગઈ છે. આ આપણને k3b વાપરીને સીડી ડીવીડી ને બર્ન અને સેવ કરવા પરના ટ્યુટોરીયલના અંતમાં લઈ આવે છે. આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા k3b ઇન્ટરફેસ. આપણે ફાઈલોનું મેન્યુઅલ સિલેક્શન કરતા પણ શીખ્યા. વિવિધ ફોર્મેટ સાથે સીડી બર્ન કરતા, પ્રોજેક્ટ સેવ કરતા, સીડી ને નામ આપતા. અહીં તમારા માટે અસાઇનમેન્ટ છે. સીડી પર 2 ઓડિયો ફાઇલને બર્ન કરો. આપેલ લિંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો. તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો તમે વિડીયો ડાઉનલોડ કરી જોઈ શકો છો. સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલના ઉપયોગથી વર્કશોપનું આયોજન કરે છે. જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે. વધુ વિગતો માટે contact@spoken-tutorial.org પર સંપર્ક કરો. સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે, જેને આઈસીટી એમએચઆરડી ભારત સરકાર મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે. આ મિશન પર વધુ માહિતી આપેલ લિંક પર ઉપલબ્ધ છે. spoken-tutorial.org/nmeict-intro. આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર અને રેકોર્ડિંગ કરનાર હું જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. જોડાવા બદ્દલ આભાર.